નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધારી તાલુકાના ગરમલી ગામના અને જુનાગઢ ખાતે એસપી તરીકે ફરજ બજાવતા અને એક સમય લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવનાર હર્ષદભાઈ મહેતાની કાર્યશૈલી, સાદગી અને જીવન સેનાના ભાવને આજે પણ લોકો યાદ કરે છે. પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકો સાથેના સ્નેહભર્યા વ્યવહારના કારણે તેઓ અનેક યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં જ એક એવો પ્રેરણાદાયક ઘટના સામે આવી કે જેમાં એક વિદ્યાર્થી પોતાના અભ્યાસ દરમિયાન પોતાના રૂમમાં હર્ષદભાઈ મહેતાનો ફોટો રાખીને અભ્યાસ કરતો જોવા મળ્યો હતો. આજના સમયમાં જ્યાં ઘણા યુવાનો ફિલ્મ કલાકારો અથવા અન્ય ચમકધમકવાળા ક્ષેત્રના લોકોને પોતાના આદર્શ તરીકે પસંદ કરતા હોય છે, ત્યારે એક વિદ્યાર્થીએ સમાજ માટે કાર્ય કરનાર અને પોતાની ફરજને પ્રાથમિકતા આપનાર અધિકારીને પોતાના આદર્શ બનાવે છે, જે એક સકારાત્મક સંદેશ આપે છે. આ ઘટના એ દર્શાવે છે કે સમાજમાં સાચા અર્થમાં કાર્ય કરનાર વ્યક્તિઓનું સ્થાન લોકોના હૃદયમાં હોય છે. વ્યક્તિ પોતાના કાર્ય અને વર્તનથી લોકોના જીવનમાં એવી છાપ મૂકી શકે છે કે તે પેઢીઓ સુધી યાદ રાખે છે. હર્ષદભાઈ મહેતાની લોકપ્રિયતા માત્ર તેમની સરકારી ફરજ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેમના વ્યક્તિત્વ યુવાનોમાં વિચારો અને જીવન પર પ્રેરણાદાયક અસર કરે છે. યુવાનો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ પોતાના જીવનમાં સારા વિચારો ધરાવતા, ઈમાનદાર અને સામાજિક હિત માટે કાર્ય કરનાર વ્યક્તિઓને આદર્શ તરીકે અપનાવે તો સમાજ અને રાષ્ટ્ર બંને માટે તે લાભદાયક સાબિત થઈ શકે. નમસ્કાર. પહેલાં તો મારું નામ કરમુર ભાવિન જોશાભાઈ છે. હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નાના એવા સણકલા ગામમાંથી બિલોંગ કરું છું. હું એક ખેડૂત પુત્ર છું. મારા મમ્મી પપ્પા ખેતી કરે છે. અત્યારે મેં બીએસસી કમ્પ્લીટ કરેલું છે, બીએસસી કેમિસ્ટ્રી કરેલું છે. અત્યારે હું સિવિલ સર્વિસ એટલે કે ગુજરાત પોલીસ છે, ગુજરાત પોલીસમાં પીએસઆઈ છે, ગુજરાત ફોરેસ્ટ છે, એ બધી તૈયારી કરું છું. અત્યારે હું જુનાગઢમાં તૈયારી કરું છું. જ્યારે હું જુનાગઢ આવ્યો ત્યારથી જ્યારે મેં સાહેબ શ્રી હર્ષદ મહેતા, જેઓ મારા ગુરુ કહું તો ગુરુ, ફ્રેન્ડ કહું તો ફ્રેન્ડ, અને વિશેષ હું એને રોલ મોડલ માનું છું. એનું કારણ છે કેમ કે જ્યારથી હું સાહેબને ફોલો કરું છું, સાહેબ જ્યારે બોટાદ જિલ્લામાં હતા ત્યારથી લઈને આજ સુધીની બધી પ્રવૃત્તિઓ, હું એની એક પણ પ્રવૃત્તિ મેં એવી નથી કે એક પણ પ્રવૃત્તિ એની મેં જોઈ નથી જે યુટ્યુબ ઉપર મૂકે છે. સાહેબનું પેજ હતું અહીંયા જુનાગઢમાં જ્યારે હતા ત્યારે, યુટ્યુબમાં પણ પેજ છે જુનાગઢ પોલીસ કરીને, તો બધા એના સેમિનાર પણ મેં જોયા છે. કેમ કે હું પહેલેથી સાહેબને ફોલો કરું છું અને સાહેબની પ્રવૃત્તિ પ્રત્યે મને આમ ખૂબ લગાવ છે. જ્યારે હું આવ્યો ત્યારે મને ખ્યાલ નહોતો કે એસપી સાહેબ શું હોય, આઈપીએસ શું હોય, પણ જ્યારે અહીંયા આવીને મેં સાહેબની પ્રવૃત્તિ જોઈ, સાહેબનું બિહેવિયર, વર્તન, સામાન્ય લોકો પ્રત્યે જે એમની શ્રદ્ધા, નાનામાં નાના લઈથી મોટામાં મોટા સુધીના તમામ વિદ્યાર્થીઓ હોય, મહાનુભાવો, બધાની સાથે મેં જોયું સાહેબનું વર્તન. ત્યારથી હું સાહેબને ક્યારેય ફેસ ટુ ફેસ મળેલો નથી. એક વખત મેં જ્યારે અહીંયા જુનાગઢમાં હાફ મેરાથોન યોજાણી હતી, એ હાફ મેરાથોનમાં મેં ભાગ લીધો હતો, ત્યારે મેં સાહેબને દૂરથી જોયા હતા. ત્યારથી આમ પહેલેથી એક હતું કે નહીં, આ સાહેબ કંઈક છે. એસપી તો ઘણા બધા હોય છે, ઘણા બધા ફિલ્ડમાં કામ કરતા હોય, પણ સાહેબની કાર્ય કંઈક અલગ જ હતી. ત્યારથી મને દિલમાં એવું લાગે એવું કે નહીં, કરવું તો કંઈક સાહેબ જેવું કરવાનું. ભલે જીવનમાં ચાહે નોકરી મળે કે ન મળે, પણ આપણે એક નિસ્વાર્થ ભાવે અને જરૂરિયાતમંદોની સેવા કરી શકીએ એવું આ સાહેબ પ્રત્યેથી મને જાણવા મળ્યું. જ્યારે ઘણા બધા લોકો હોય છે જે હીરા હિરોઈનોના ફેન હોય છે, પરંતુ મેં ત્યારથી એક નક્કી કરી લીધું કે નહીં, કરવું તો કંઈક આવું કરવું. એટલા માટે અમારું સ્ટડી ટેબલ છે. અત્યારે અમારા રૂમમાં હું બેઠો છું ત્યારે સાહેબનો ફોટો સામે રાખી દરરોજ વાંચવાની શરૂઆત પહેલાં ત્યાંથી કરું. સાહેબ છે મારા ગુરુ સમાન છે, માતા પિતા પણ ગુરુ સમાન છે, માતા પિતા હૃદયમાં છે, જેમ સાહેબ પણ મારા હૃદયમાં વસી ગયા. એટલા માટે ત્યારથી એક જૂનું ચડ્યું કે નહીં, કંઈક કરવું છે. જોઈએ આગળ ભગવાનની ઈચ્છા, સારી પોસ્ટ મળે તો આપણે પણ સાહેબ જેવા કાર્ય કરશું. ઓકે સાહેબ.